આજે 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ છે। તો અલગ અલગ જગ્યાએ પોતાની માતૃભાષા ઉજવાઈ રહી છે, ત્યારે અમે ગુજરાતી, અમારું ગૌરવવંત ગુજરાત છે અને અમે બધા ગુજરાતી છીએ, એટલે અમે આ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આ ગૌરવવંતી ગુજરાતની ગુજરાતી ભાષાનું અમે અહીંયા સરસ અમે આયોજન કરી અને ઉજવીએ છીએ। કારણ કે હું ગુજરાતી છું, મારી માં મને ગમે છે, એટલે મારી ભાષા ગુજરાતી છે, મને મારી ભાષા ગમે છે। અમે ગૌરવવંતા ગુજરાતી છીએ, અમે લહેરી લાલા, જય જય ગુજરાત, જય જય ગુજરાત। જન્મો જન્મ બનું ગુજરાતી, એવી મારી અઘરી આશા। ગુજરાતી મારી માતૃભૂમિ, ગુજરાતી મારી માં, જય જય ગુજરાત, જય જય ગુજરાત। કાચી કેરીને અંગુર કાલા, અમે ગુજરાતી લહેરી લાલા, અમે ગુજરાતી લહેરી લાલા। કાચી કેરીને અંગુર કાલા, કાચી કેરીને અંગુર કાલા, અમે ગુજરાત। ભાઈ સિંહવાળા મેનેજ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ જુનાગઢ। આજે વિશ્વ દિન તરીકે ગુજરાતી ભાષા એટલે ભાષા શાસ્ત્રી ઉપરનો એક દિવસ નક્કી કરવામાં આવેલો છે। એમાંની આપણી એક પ્રિય ભાષા, આપણી પોતાની માતૃભાષા કહેવાય તો ગુજરાતી ભાષા કહેવાય। તો ગુજરાતી ભાષા જેમ અન્ય દેશોની, અન્ય વ્યક્તિઓને સમાજની ભાષા અલગ અલગ હોય છે, એમ આપણી પણ ભાષાને સમૃદ્ધ બનાવીએ કેમ? આપણી ભાષા સમૃદ્ધ છે જ, તો એ ભાષાને કેમ લોકો સુધી શુદ્ધિકરણ થાય, સારું વ્યાકરણ જાણે અને એના પર્યાય શબ્દો જાણે, અને આપણા સાહિત્યમાં શું પડેલું છે, સંતો મંતો ભક્તો કવિઓ શું કીધું છે, શાસ્ત્રોમાં શું ગુજરાતની મહિમા છે, ભક્તિમાં પણ એવું કીધું છે, ભક્તિ બુદ્ધિ થઈ ગઈ છે, તો ગુજરાતમાં કેમ બુદ્ધિ થઈ? તો એ પણ એક ગુજરાતનું ગૌરવ છે। એમ કે એનું ઘણું આપણા સંતોએ મહાત્માઓએ મહત્તમ આપ્યું છે। એ અંગે આજ આ વિશ્વ દિન તરીકે આપણે બધાય સારી રીતે ગુજરાતી ભાષા બોલાવીએ। જ્યારે કોઈ પણ ફંક્શન કાર્યક્રમ હોય ત્યારે આપણે ઇંગ્લિશ શબ્દ વાપરીને ઇંગ્લિશને મહત્વ નહીં આપણને શુદ્ધ ગુજરાતીકરણ બોલીએ તો આપણી ભાષાનું ખરેખર ગૌરવ વધે એમ હું માનું છું। બોલો જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત। અમુભાઈ પાનસુરી એડવોકેટ અને સમાજસેવક। આજરોજ આપણી વચ્ચે પ્રખર વક્તા શ્રી રવિભાઈ શાસ્ત્રી, બેન શ્રી નિર્મળાબેન, બેન શ્રી પિન્ટુબેન, બેન શ્રી કલ્પનાબેન અને જય અંબે મહિલા મંડળના તમામ મારી માતાઓના બેન હાજર છે। ત્યારે આજે શુભક સમન્વય એ છે કે આજે માતૃભાષા દિવસ છે। આપણે જે ભાષામાં જે ધરતી ઉપર જન્મ લીધો છે અને માતાના ઉદરમાંથી આપણે જન્મ લીધા પછી જે ભાષાની અંદર આપણે મોટા થયા છીએ અને જે ભાષા આપણી ગળથુથીમાં વણાયેલી છે એવી માતૃભાષાનો દિવસ છે। આપણને સૌને જેમ માનું ગૌરવ હોય, ધરતી માતાનું ગૌરવ હોય, એમ માતૃભાષા અને માતૃભૂમિનું પણ ગૌરવ હોવું જોઈએ। કારણ કે બાળક જ્યારે માતાના ઉદરમાં હોય છે ત્યારથી પહેલાં બહાર જન્મ લે ત્યારે પહેલી જ ઘડીએ, પહેલી જ મિનિટે ઉવા ગુજરાતી ભાષાનો શબ્દ બોલે છે। અને જ્યારે માણસ આપણે છેલ્લી વિદાય લે છે મરણ પથારીએ, ત્યારે પણ હંમેશા ઉંકારો કરી અને વિદાય લેતો હોય છે। એટલે માતૃભાષા આપણા શરીરની સાથે વણાયેલી છે। માતૃભાષામાંથી જ માણસ મહાન બને છે। આજે સમગ્ર વિશ્વની અંદર આપણી ગુજરાતી માતૃભાષાનું બહુ મહત્ત્વ છે। આપ સૌ જાણો છો કે આપણે વિશ્વ લેવલે આપણા ગુજરાતી માતૃભાષામાંથી મોટા થયેલા એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વની અંદર આપણી માતૃભાષાનો ફેલાવેલી છે। આપણો તમને જાણો છો કે યોગ દિવસ એ આપણી માતૃભાષામાંથી આવેલો છે, પણ સમગ્ર વિશ્વની અંદર મોદી સાહેબે આ યોગ દિવસની ઉજવણી કરી છે। આ માતૃભાષાનો દિવસ એ આપણા માટે ગૌરવની લાગણી અનુભવતો દિવસ છે જ, પરંતુ એની મહત્ત્વ જોડાઈ રહી। માતૃભાષા હંમેશા નાશ ન પામે, પણ આપણામાં પશ્ચિમી સંસ્કૃતિનું થોડુંક અનુકરણ થઈ ગયું છે। દરેક માતાને પિતાને એવું હોય કે મારું બાળક અંગ્રેજી ભાષા શીખે, ઇંગ્લિશ મીડિયમમાં ભણે, પણ જે ભાષામાંથી એ નીકળો છે એ માતૃભાષાને આપણે વંદન કરવા જોઈએ। આજે સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર મંદિરોમાં, ધાર્મિક સંસ્થામાં આજે માતૃભાષા દિવસની ઉજવણી થાય છે। એના સરસ મજાના અલંકારો તમે વિચાર તો કરો કે માતૃભાષામાં રાત્રે તમે લોકગીત સાંભળતા હો, કે રાત્રે કલાકારોની કોઈ લોકવાર્તા સાંભળતા હો, કે ભજન સાંભળતા હો, કે સંસ્કૃતિને રક્ષક કોઈ ભાષણ સાંભળતો ત્યારે ગુજરાતી ભાષા તમને એટલી પ્રિય લાગશે, એટલી સરસ લાગશે કે તમને સાંભળવાનું મન થઈ જશે। વિશ્વની અંદર ગુજરાતી માતૃભાષા જેવી કોઈ ભાષા નથી।
ભલે આપણે દરેક ભાષાઓને વંદન કરીએ, પણ આપણે જે ભાષામાંથી આગળ વધ્યા મોટા બન્યા અને આજે સત્સંગ કરતા હોય, આજે સભા કરતા હોય, તો આ માતૃભાષાને યાદ રાખીને આપણે કરીએ છીએ. એ ખાલી બોલો તો પણ આપણું દુઃખ અડધું ઓછું થઈ જાય. એવી માતૃભાષા દિવસે એને આપણે સૌએ વંદન કરવા જોઈએ અને આપણે ભવિષ્યમાં આપણું જે જિંદગી છે એ માતૃભાષા સાથે વિતાવીએ. માતૃભાષાના રક્ષક જે ગ્રંથો છે, ગીતા, મહાભારત, રામાયણ, આ ઉપનિષદ, વેદો, આ બધા માતૃભાષામાં જ લખાયેલા છે અને એમાંથી પછી એનું અનુકરણ થયું છે. એટલે વિશ્વની 87 માતૃભાષામાંથી આગળ વધી છે. આપણે એને આજે વંદન કરીએ છીએ. તમામ માતાઓ અને બહેનો વતી આપણે માતૃભાષાને વંદન કરીને આપણા શરીરમાં હર હંમેશા આ માતૃભાષા ઉતરે એ આજના શુભ દિવસે વંદન કરું છું. જય જય શ્રી રામ. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી.